સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આવેલ પ્રાચીન શીતળા માતાજી મંદિર ખાતે ચૈત્રવદ સાતમ નિમિત્તે ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે ઉમટ્યા હતા. આ પાવન પ્રસંગે ભક્તો દ્વારા માતાજીને નેણ, ફૂલ, ચોટલા, કુલર, આંખો અને શ્રીફળ સહિતના નૈવેદ્ય અર્પણ કર્યા હતા. શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા અને વિશ્વાસ સાથે માતાજી સમક્ષ પરિવારના સુખ, શાંતિ અને આરોગ્ય માટે પ્રાર્થના કરી રહ્યા હતા. ધ્રાંગધ્રા શહેરનું આ શીતળા માતાજી મંદિર રાજાશાહી સમયનું કહેવાય છે અને આશરે 200 થી 225 વર્ષ જૂનું છે. અહીં દર વર્ષે બે મુખ્ય સાતમના તહેવારો ઉજવાય છે, એક શ્રાવણ વદ સાતમ અને બીજું ચૈત્ર વદ સાતમ, જેને વિશેષ મહત્વ આપવામાં આવે છે. જય મહાદેવ. મારું નામ ધવલભાઈ નીતિનભાઈ જાની છે અને આ શીતળા માતા મંદિર ધ્રાંગધ્રાના અમે પૂજારી છીએ. આ મંદિરની અંદર અમે વંશ વારસાગત પૂજા કરતા આવીએ છીએ. આ ધ્રાંગધ્રા સ્ટેટ દ્વારા બનાવવામાં આવેલું શીતળા માતાનું મંદિર છે. આ મંદિરના આશરે 215 થી 20 વર્ષ થયા છે. આ મંદિરની અંદર પોતાના સંતાનોનું આરોગ્ય સારું રહે તેના માટે માતાઓ નેણા, ફૂલા, ચુંદડી, શ્રીફળ, કુલેર વગેરે પ્રસાદ લાવીને માતાજીને ધરાવી અને રીઝવે છે અને પોતાના સંતાનોનું આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરે છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવાળ સાથે ઋતુલ કુમાર ધામેજા, ધ્રાંગધ્રા.